આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। વરસાદ અંગે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી સામે આવી। આગામી 7 દિવસ ગુજરાતમાં ક્યાંય સારા વરસાદની શક્યતા નથી। એક અઠવાડિયા સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતા અન્ય તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત છે। उसमें किसी भी प्रकार की हैवी रेनफॉल वार्निंग जो है गुजरात में नहीं दी गई है। साथ ही जो गुजरात में अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है, जिसमें साउथ गुजरात के ये जो रेन है वो दक्षिणी गुजरात के कुछ हिस्सों में जो है सदर्न पार्ट में मोस्टली जो है लाइट टू मॉडरेट रेन कंसंट्रेट करेगा और सौराष्ट्र के जो है दक्षिणी हिस्सों में तटीय इलाकों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिलेगी। વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે અત્યાર સુધીમાં 7% વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 30% વરસાદની ઘટ વર્તાઈ છે।